નમસ્કાર મિત્રો, સૌને મારા નમસ્કાર। મિત્રો, આજે વાત કરવી છે કે ખેડૂત અને વાદળો વિશેની એક નાનકડી કહાની છે, ધ્યાનથી સાંભળો। તો એક વખત વાદળોએ નક્કી કર્યું કે આવનાર 10 વર્ષમાં આપણે વરસવાનું નથી, વરસાદ વરસાવવાનો નથી। તો બધા ખેડૂતોને ખબર પડી કે આવનાર 10 વર્ષમાં વરસાદ નથી વરસવાનો। તો પોતાના હળ છે, બવટા છે અને તમામ સાધન સામગ્રી સારી રીતે મૂકી દીધા કે ખરાબ ન થઈ જાય। પણ એક ખેડૂતે પોતે હળ ચલાવવાનું છોડ્યું નહીં, મહેનત ચાલુ જ રાખી। પછી વાદળોએ પૂછ્યું એ ખેડૂતને કે આ બધા ખેડૂતોએ પોતાની સાધન સામગ્રી હળને બીજા મૂકી દીધા છે, તો તમે કેમ મૂકતા નથી? ત્યારે એ ખેડૂતે સુંદર મજાનો જવાબ આપ્યો કે આવનાર 10 વર્ષમાં વરસાદ થવાનો નથી, તો 10 વર્ષમાં હું ખેતી કરવાનું ભૂલી જાઉં, માટે હું મારી મહેનત ચાલુ જ રાખીશ। હળ ચલાવવાનું હું નહીં છોડું, મારી મહેનત હું નહીં છોડું। તો વાદળોને પણ એવો વિચાર આવ્યો કે આવનાર 10 વર્ષમાં આપણે જો નહીં વરસીએ તો આપણે પણ વરસવાનું ભૂલી જઈશું, ચાલો ને વરસી લઈએ। તો વરસાદ વરસ્યો અને એક ખેડૂતને ખેતરમાં ધાન ઉગીને લીલોતરી છવાઈ અને પાક લહેરાવા લાગ્યો। તો મિત્રો, કહેવાનો ભાવાર્થ એ છે કે પોતાની મહેનત ચાલુ રાખો, પરિસ્થિતિ ચાહે ગમે તેવી હોય, પણ પોતાની મહેનત પર ભરોસો રાખો, તો એક દિવસ સફળતા જરૂર મળશે। વિડીયો જો સારો લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો।